હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ મૂન એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ. મિત્રો, આપણે મેથ્સ 2 જે 24 તારીખે 24 જે જૂન આવે છે ત્યારે આપણી એક્ઝામ છે, તો એની જે પેપર સિરીઝ છે એ પેપર સિરીઝ આપણે 6 જેટલા પેપર મૂકેલા છે સોલ્યુશન, અને જે 2024નું સોલ્યુશન આપણે અહીંયા કરાવવા જઈ રહ્યા છીએ. તો 2024નું લગભગ તમને યુટ્યુબમાં કોઈ જગ્યાએ સોલ્યુશન મળશે નહીં. તો આપણે જે પ્રીવિયસ પેપર સિરીઝ જે રીતે આપણે પાર્ટ વાઇઝ જે ક્વેશ્ચન હોય છે અને જે ઓપ્શન વાળા ક્વેશ્ચન હોય છે વિથ આન્સર, એ આપણે અહીંયા સમજાવીશું. બરાબર? તો મેક્સિમમ વિડીયોને શેર કરજો. હવે અહીંયા જે પેપર છે આપણે, એ પેપર છે 23/1/2024 છે અને મેથ્સ 2 નું પેપર છે. ઓકે, તો મેથ્સ 2 ના જે પેપર તમારા જે સબ્જેક્ટના મેથ્સ 2 સબ્જેક્ટના જે ચેપ્ટર છે એ થઈ જાય, એના પછી આ રિવાઇઝ કરવા માટે બેસ્ટ ઓપ્શન રહેશે. આખી સિરીઝ છે, ટોટલ 32 વિડીયો છે. હવે આ જે મેથ્સ 2 નો જે આ નવું જે પેપર સોલ્યુશન છે, એના જેટલા બી વિડીયો આવશે એમ કરીને ટોટલ 38 થી 40 જેટલા વિડીયો મેથ્સ 2 ના પેપર સોલ્યુશન ના થશે. બરાબર? તો આખું જે પ્લેલિસ્ટ છે તમે શેર કરશો. ચલો, તો અહીંયા સૌથી પહેલો ક્વેશ્ચન એ છે કે ડિફાઇન સોલેનોઇડ વેક્ટર ફિલ્ડ. સોલેનોઇડ વેક્ટર ફિલ્ડને આપણે ડિફાઇન કરવાનું છે. ઓકે, સોલેનોઇડ વેક્ટર ફિલ્ડ છે એને આપણે શું કરવાનું છે? તો ડિફાઇન કરવાનું છે. તો સોલેનોઇડ વેક્ટર ફિલ્ડ કોને કહેવાય? તો કોઈ પણ ઇફ વેક્ટર ઓફ એફ ડાયવર્જન્સ ઓફ એફ ઇઝ ઇક્વલ ટુ 0. અગર કોઈ પણ વેક્ટરનું જે ડાયવર્જન્સ હોય છે, ડાયવર્જન્સ એફ હોય છે, જો એ ડાયવર્જન્સ 0 થાય તો એને ધેન એફ ઇઝ કોલ્ડ, તો એને આપણે સોલેનોઇડ કહીશું. સોલેનોઇડ. ઓકે, આ વસ્તુ યાદ રાખીશું આપણે કે કોઈ પણ વેક્ટર હોય તો વેક્ટર નું જો ડાયવર્જન્સ 0 થાય તો એને સોલેનોઇડ કહેવાય. જો વેક્ટરનું કર્લ 0 થાય, વેક્ટરનું કર્લ, આને કહેવાય કર્લ, જો 0 થાય તો એને આપણે ઇરરોટેશનલ અથવા કન્ઝર્વેટિવ ફિલ્ડ કહીશું. ઓકે, કર્લ 0 થાય તો ઇરરોટેશનલ કહેવાય અને ડાયવર્જન્સ 0 થાય તો આપણું એ ફંક્શન સોલેનોઇડ ફંક્શન કહેવાશે. અહીંયા આપણને ડાયવર્જન્સ પૂછ્યું છે તો આપણે ડાયવર્જન્સનું અહીંયા વાત કરી છે. ચલો, હવે આગળ બીજો ક્વેશ્ચન એ પૂછ્યો છે ફાઇન્ડ ધ કોન્સ્ટન્ટ એ. આપણે કોન્સ્ટન્ટ એ શોધવાનો છે. વેક્ટર તમને આપેલો છે x+3. તો સૌથી પહેલી વસ્તુ એ છે કે આપણું જે વેક્ટર છે આપણે અહીંયા લખી દઈએ. તો વેક્ટર છે આપણું x+3i પ્લસ y-2zj એન્ડ પ્લસ x+azk. તો આમાંથી તમે ત્રણ વસ્તુ નોટ કરી શકો છો. એક તો f1 જેને આપણે x+3 કહીશું, બીજું આવશે f2 જેને આપણે y-2z કહીશું, અને ત્રીજું આવશે f3 જે આપણે કહીશું x+az. તો કઈ રીતે f1, f2, f3 મળે છે આપણને? તો f બરાબર f1i પ્લસ f2j પ્લસ f3k સાથે કમ્પેર કરવાનું છે. ઓકે, તો f1, f2, f3 તમે શોધશો. હવે મેન વસ્તુ છે કે ડાયવર્જન્સ 0 થાય છે, એ તમને ખબર છે કે આપણું ડાયવર્જન્સ f છે એ શું થાય છે? 0. ડાયવર્જન્સ નો મતલબ શું થાય છે? તો ડેલ f1 બાય ડેલ x પ્લસ ડેલ f2 બાય ડેલ y પ્લસ ડેલ f3 બાય ડેલ z અને ઇઝ ઇક્વલ ટુ 0. આ 0 કેમ લખ્યું? કારણ કે f શું છે? સોલેનોઇડ છે. ઓકે, કહી દીધું છે. ચલો, તો અહીંયા આપણે તમે ડેલ f1 બાય ડેલ x શોધશો. અહીંયા ડેલ f1 બાય ડેલ x શોધો છો તો x નું ડિફરન્શિએશન 1 થશે, ટર્મનું 0 થશે. એ રીતે અહીંયા તમે ડેલ f2 બાય ડેલ y શોધશો તો y નું 1 થશે, z નું 0 થશે, કારણ કે y ના રિસ્પેક્ટમાં કરવાનું છે આપણે. અને ડેલ f3 બાય ડેલ z કરશો તો x નું 0 અને az નું a થશે, z નું 1. તો 1 પ્લસ 1 પ્લસ a બરાબર 0. તો 1 પ્લસ 1 પ્લસ a બરાબર 0. તો therefore a બરાબર -2. તો આપણો જે કોન્સ્ટન્ટ છે એ બરાબર -2 આવશે. તો આ જે ક્વેશ્ચન છે જે 3 માર્ક્સ ની અંદર પૂછાયેલો છે. હવે આમાં ચેન્જીસ શું થઈ શકે? તો તમને જો સોલેનોઇડ ના બદલે એવું પૂછે કે ઇરરોટેશનલ છે, અગર સોલેનોઇડ ના બદલે ઇરરોટેશનલ અથવા તમને કન્ઝર્વેટિવ આવો શબ્દ યુઝ કરે તો આપણે શું કરવાનું? તો કર્લ 0 બતાવવાનું. ડેલ ક્રોસ f 0 બતાવીશું. ડેલ ક્રોસ f એટલે શું? તો અહીંયા i j k આવશે, અહીંયા ડિફરન્શિએશન વાળું રો આવશે અને નીચે આવશે f1, f2, f3 અને આના બરાબર 0 લખવાનું અગર આવું આપેલું હોય તો.
બરાબર. સોલેનોઇડ આપ્યું હોય તો આપણે ડાયવર્જન્સ છે એ 0 લઈશું. ઓકે, તો આ આપણો પહેલો ક્વેશ્ચન હતો. ફર્સ્ટ ક્વેશ્ચન ઓકે ઓકે, તો ફર્સ્ટ ક્વેશ્ચન અહીંયા આપણું સોલ્યુશન થઈ ગયું છે. સોલેનોઇડ છે અને કોન્સ્ટન્ટ એ શોધવાનું કીધું છે. ચલો સેકન્ડ ક્વેશ્ચન ની વાત કરીએ આપણે. તો જે સેકન્ડ ક્વેશ્ચન છે એની અંદર તમને વેક્ટર એફ આપેલું છે અને એવું કીધું છે કે આ વેક્ટર છે એ કન્ઝર્વેટિવ છે. કન્ઝર્વેટિવ એટલે કર્લ 0 હોવું. કઈ જ દીધું છે. અગર ના કીધું હોય તો કન્ઝર્વેટિવ પ્રૂવ કરવું પડે, પછી તમને એફ અથવા ફાઈ જે છે એમાં આપણને ફાઈ મળશે. તો અગર ઇફ એફ ઇઝ કન્ઝર્વેટિવ, અગર આપણો એફ છે એ કન્ઝર્વેટિવ હોય તો તમે એફ ઇઝ ઇક્વલ ટુ ડેલ ફાઈ આવું લખી શકો. કન્ઝર્વેટિવ હોય તો લખી શકો. કીધું છે કન્ઝર્વેટિવ છે તો આપણે ડાયરેક્ટ લખી શકશું. આનો મતલબ શું થાય છે? એફ નો મતલબ આવો થાય છે f1i પ્લસ f2j પ્લસ f3k અને ડેલ ફાઈ નો મતલબ શું થાય છે? તો ડેલ ફાઈ બાય ડેલ એક્સ અહીંયા આવશે i પ્લસ ડેલ ફાઈ બાય ડેલ વાય, જેને આપણે ગ્રેડિયન્ટ કહેતા હતા. આગળના પેપરમાં તમે દેખશો કે ઘણી જગ્યાએ પૂછ્યું હશે ગ્રેડિયન્ટ શોધવાનું. તો ટૂંકમાં આવું તમે લખી શકો અગર એફ કન્ઝર્વેટિવ હોય તો. હવે એફ આપણને આપેલું છે, જો એફ આપેલું છે તો ટૂંકમાં f1 એટલે કે 3x2y i થશે, f2 થશે x³ માઇનસ 2yz². ઓકે, જે આપેલું છે જે. ઓકે, તો 3x2y પ્લસ x³ માઇનસ 2yz²j પ્લસ 3z² માઇનસ 2y²zk અને ઇઝ ઇક્વલ ટુ આપણું જે ગ્રેડિયન્ટ હોય. હવે તમે સામે કમ્પેર કરશો તો તમે અહીંયા લખી શકો છો કે ડેલ ફાઈ બાય ડેલ એક્સ. તો ડેલ ફાઈ બાય ડેલ એક્સ બરાબર આપણે i નું મલ્ટીપ્લિકેશન છે, અહીંયા i નું મલ્ટીપ્લિકેશન 3x²y થશે તો અહીંયા આવશે 3x²y. ઓકે, પછી તમે લખી શકો છો કે ડેલ ફાઈ બાય ડેલ વાય. ચલો ડેલ ફાઈ બાય ડેલ વાય તો અહીંયા x³ માઇનસ 2yz², x³ માઇનસ 2yz² અને ત્રીજું ડેલ ફાઈ બાય ડેલ ઝેડ. ડેલ ફાઈ બાય ડેલ ઝેડ તો ડેલ ફાઈ બાય ડેલ ઝેડ છે 3z² માઇનસ 2y²z, 3z² માઇનસ 2y²z. ઓકે, 2y²z. ચલો હવે અહીંયાથી આપણે ડેલ ફાઈ ને સબ્જેક્ટ બનાવીએ તો ડેલ એક્સ છે આ બાજુ આવશે 3x²y ડેલ એક્સ અને બંને બાજુ તમે ઇન્ટિગ્રેશન કરો વિથ રિસ્પેક્ટ ટુ એક્સ તો અહીંયા 3x³ / 3 ઇન્ટુ y અને વત્તા કોન્સ્ટન્ટમાં આપણે લઈશું f1yz, જેને આપણે c1 કોન્સ્ટન્ટ લખી શકીએ. અહીંયા 3 કેન્સલ આઉટ થશે, આ 3 કેન્સલ આઉટ થશે. ચલો એ જ રીતે તમે અહીંયાથી ડેલ ફાઈ ને સબ્જેક્ટ બનાવશો તો x³ માઇનસ 2yz² અહીંયા આવશે ડેલ વાય. ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ y બોથ સાઇડ તો અહીંયા લખીશું આપણે x³ અહીંયા આવશે 2y² બાય 2z² અને વત્તા આપણે કોન્સ્ટન્ટ લખીશું xz. તમે c2 કોન્સ્ટન્ટ લખી શકો છો. અહીંયા 2 કેન્સલ આઉટ થશે. ચલો એ જ રીતે અહીંયા તમે જ્યારે ઇન્ટિગ્રેશન કરો છો ત્યારે ડેલ ફાઈ નું ફાઈ થઈ જશે. તો અહીંયા તમે વચ્ચે લખી શકો છો. ઓકે, અહીંયા હું લખી દઉં છું ફાઈ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આપણે લખશું ફાઈ ઇઝ ઇક્વલ ટુ. ચલો તો અહીંયા આવશે ડેલ ફાઈ ઇઝ ઇક્વલ ટુ 3z² માઇનસ 2y²z, અહીંયા આવશે ડેલ ઝેડ. તો આપણે ફાઈ બરાબર બે બાજુ ઇન્ટિગ્રેશન કરીએ z ના રિસ્પેક્ટમાં તો 3z³ / 3 અને અહીંયા આવશે 2y²z²/2 પ્લસ કોન્સ્ટન્ટ આવશે f3xy. તમે c3 પણ લખી શકો છો. અહીંયા 3 કેન્સલ આઉટ, 2 કેન્સલ આઉટ થશે. હવે y²z² બે વખત આવે છે. આપણે ફાઈ જ્યારે લખીએ ત્યારે કોમન જે પદ હોય એ ફરીથી નહીં લખવાનું. તો જો સૌથી પહેલા છે x³y. ઓકે, પૂરું થઈ ગયું. પછી x³ ફરીથી નહીં લખવાનું, માઇનસ y²z² અને વત્તા z³ પાછું y²z² ફરીથી આવે છે નહીં લખવાનું, પ્લસ c. તો આ આપણો જે ફાઈ છે એ થશે. આ જે આપણું છે એ આપણું ફાઈ થશે. ઓકે, તો આપણું સ્કેલર પોટેન્શિયલ ફંક્શન ફાઈ બરાબર x³ માઇનસ y²z² પ્લસ z³ પ્લસ c આપણું આવી ગયું છે. હવે આગળ આપણને ક્વેશ્ચન શું પૂછ્યો છે? 4 માર્ક્સનો ક્વેશ્ચન. પોટેન્શિયલ ફંક્શન આપણે શોધી લીધું છે.
વર્ક ડન શોધવાનું છે 211 થી 301. તો પહેલી એક વસ્તુ એ છે કે વર્ક ડન નો મતલબ શું થાય, તો વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ ક્લોઝ ઇન્ટિગ્રેશન f ઇન્ટુ dr થશે. પરંતુ અગર આ f છે એ f કન્ઝર્વેટિવ હોય તો તમે ડાયરેક્ટલી આનું વર્ક ડન નું સૂત્ર જે છે એ વર્ક ડન નું સૂત્ર તમે આવું લખી શકો છો કે અહીંયા જે ઇન્ટિગ્રેશન નો વેરિયેબલ છે અને અહીંયા આવશે d phi. ઇન્ટિગ્રેશન ક્યાંથી ક્યાં સુધી છે, તો અહીંયા ઇન્ટિગ્રેશન છે 211 થી 301. આ રીતનું એનું ફોર્મ્યુલા થશે. અગર f કન્ઝર્વેટિવ હોય તો તમે આવી રીતે ડાયરેક્ટ વર્ક ડન શોધી શકો છો. તો d phi નું ઇન્ટિગ્રેશન થશે phi, જે આપણે હાલ શોધ્યું છે, તો phi x cube y, તો અહીંયા હું લખી દઈશ x cube y માઇનસ y square z square, તો y square z square and પ્લસ z cube, અને લિમિટ છે 211 થી 301. ટૂંકમાં x બરાબર આપણે અપર લિમિટમાં 3 મૂકશું, તો અહીંયા આપણે કેલ્ક્યુલેશન કરીએ 3 નો ક્યુબ, અહીંયા 0, 0 નો સ્ક્વેર, z સ્ક્વેર એટલે 1 નો સ્ક્વેર, z નો ક્યુબ 1 નો ક્યુબ. ઓકે, ચલો માઇનસ લોઅર લિમિટ મૂકીશું 2 નો ક્યુબ 1, 1 નો સ્ક્વેર 1 નો સ્ક્વેર પ્લસ 1 નો ક્યુબ. ઓકે, તો જે આન્સર આવે છે આ થશે 1 માઇનસ અહીંયા 2 માઇનસ 1 પ્લસ 1, તો ટૂંકમાં 1 માઇનસ 2 માઇનસ 1 વર્ક ડન આવશે. ઓકે, તો આ રીતે તમે વર્ક ડન શોધી શકો છો. અને આ જે છે આપણો ક્વેશ્ચન નંબર 1 નો જે બી છે જે 4 માર્ક્સ ની અંદર પૂછેલો છે. ઓકે, તો આ તો આપણો ક્વેશ્ચન નંબર 1 નો જે ચેપ્ટર નંબર વેક્ટર કેલ્ક્યુલસ છે આપણું. વેક્ટર કેલ્ક્યુલસમાં ગ્રીન્સ થિયરમ અને વર્ક ડન વાળું જે હમણાં એક્ઝામ્પલ સોલ્વ કર્યું એ 7 માર્ક્સમાં પૂછાઈ શકે. એના સિવાય સોલેનોઇડ છે, ડાયવર્જન્ટ છે, ડાયરેક્શનલ ડેરિવેટિવ છે, યુનિટ વેક્ટર નોર્મલ છે, કર્લ છે, તો આ બધી જ વસ્તુ છે, ફ્લક્સ છે, આ બધી જ વસ્તુ, લાઇન ઇન્ટેગ્રલ છે, એ બધી જ વસ્તુ 3-4 માર્ક્સમાં પૂછાય. ગ્રીન્સ થિયરમ 7 માર્ક્સમાં પૂછાય. સૌથી પહેલા તો ગ્રીન્સ થિયરમનું જે સ્ટેટમેન્ટ છે શું છે, તો ગ્રીન્સ થિયરમ છે ક્લોઝ ઇન્ટિગ્રેશન m dx પ્લસ n dy is equal to double integration of region del n by del x minus del m by del y is dx dy. ઓકે, તો આ બંને બાજુ LHS અને RHS છે એ બંને આપણે વેરીફાઈ અહીંયા કરવાના છે. ગ્રીન્સ થિયરમ વેરીફાઈ કરવો હોય તો સૌથી પહેલા જે આપણું ફોર્મ છે m dx n dy આખા ક્લોઝ ઇન્ટિગ્રેશન ઉપર જેની વેલ્યુ આટલી હોવી જોઈએ. હવે ક્વેશ્ચનમાં તમે જોઈ શકો છો આપણને m dx n dy ડાયરેક્ટ ના ફોર્મમાં આપેલું છે. તો સૌથી પહેલા હું ક્વેશ્ચન ઉપરથી m લખી દઉં તો dx નું સહગુણક m કહેવાય, તો x y સ્ક્વેર માઇનસ 2xy થશે. અને આનું y ના રિસ્પેક્ટમાં પાર્શિયલ ડિફરન્શિએશન કરીએ, કારણ કે આપણે જરૂર કોની છે, y ના રિસ્પેક્ટમાં જરૂર છે, તો આનું y ના રિસ્પેક્ટમાં તમે ડિફરન્શિએશન કરશો તો આનું થશે 2xy અને 2xy નું થશે 2x. આ રીતનું થશે. એ રીતે હું n લખી દઉં છું તો n બરાબર થશે x સ્ક્વેર y પ્લસ 3. હવે n નું આપણે જરૂર છે x ના રિસ્પેક્ટમાં પાર્શિયલ ડિફરન્શિએશન, તો આનું x ના રિસ્પેક્ટમાં પાર્શિયલ ડિફરન્શિએશન તમે કરશો તો 2xy થશે. હવે મેં તમને પહેલા બી કીધું છે કે જ્યારે બી ગ્રીન્સ થિયરમ સોલ્વ કરો તો પહેલા રાઈટ હેન્ડ સાઈડ સોલ્વ કરી દો, જે તમારા માટે ઈઝી પડશે. પરંતુ અહીંયા આપણને કર્વ કયો આપ્યો છે, તો જો રેક્ટેંગલ આપેલું છે -1 0 1 0 1 1 અને -1 1. ઓકે, તો સૌથી પહેલા આપણે જે રેક્ટેંગલ છે એ રેક્ટેંગલ અહીંયા ડ્રો કરીશું. તો રેક્ટેંગલ આપણે ડ્રો કરીએ અહીંયા, તો અહીંયા જો અહીંયા આપણે જે રેક્ટેંગલ છે રેક્ટેંગલ આપણે અહીંયા ડ્રો કરીશું. ઓકે, તો રેક્ટેંગલ બનાવવા માટે તમે દેખી શકો છો કે અહીંયાથી આપણી એક્સ એક્સિસ જે છે એ એક્સ એક્સિસ આ રીતની આપેલી છે. ઓકે, અને વચ્ચે કઈ એક્સિસ હશે, આપણી વાય એક્સિસ હશે. હવે આપણને વર્ટાઇસિસ કયા કયા આપ્યા છે એ આપણે જોઈ લઈએ. તો આપણને એક આપેલું છે -1 0, બીજું આપ્યું છે 1 0, ત્રીજું આપ્યું છે 1 1 અને ચોથું આપ્યું છે -1 1. આ રીતના આપણા વર્ટાઇસિસ છે. બરાબર. જો અહીંયા હું નામ આપી દઉં કે A, અહીંયા B, C અને અહીંયા આપી દઉં D, તો આ જે લાઈન છે એ લાઈન આપણી y બરાબર 0 ની લાઈન કહેવાશે. A થી B જે લાઈન છે એ y બરાબર 0 ની કહેવાશે. B થી C છે એ આપણી y બરાબર 1 ની લાઈન કહેવાશે. ઓકે, આ કઈ કહેવાશે, સોરી x બરાબર 1 ની લાઈન કહીશું આપણે. આ જે છે C થી D એ આપણી કહેવાશે y બરાબર 1 ની લાઈન, અને D થી A જે કહેવાશે x બરાબર -1 ની લાઈન. આ રીતનું આવશે. બરાબર. તો સૌથી પહેલા આપણે
અગર હું અહીંયા સ્ટીપ લઉં છું, એક્સ ના પેરેલલ લો કે વાય ના પેરેલલ, જેને પેરેલલ લેવી હોય એના પેરેલલ લઈ શકીએ. તો માની લો કે હું એક્સ ના પેરેલલ સ્ટીપ લઉં છું, તો અહીંયા આવશે x બરાબર -1 થી x બરાબર 1 અને y ની લિમિટ આવશે y બરાબર 0 ટુ y બરાબર 1. y બરાબર 1. ચલો del n by del x, તો del n by del x છે 2xy, તો અહીંયા લખીશું હું 2xy માઇનસ del m by del y, તો del m by del y છે 2xy માઇનસ 2x, તો 2xy માઇનસ 2x. અહીંયા લખીશ dx dy. હવે આ તમે બ્રેકેટ ઓપન કરશો તો 2xy કેન્સલ આઉટ થશે, એકલું 2x વધશે, માઇનસ માઇનસ પ્લસ થશે, તો અહીંયા -1 થી 1, અહીંયા 0 થી 1, ખાલી 2x વધે છે. હવે પહેલા આપણે x ના રિસ્પેક્ટમાં પાર્શિયલ ડિફરન્શિએશન કરશું, તો x ના રિસ્પેક્ટમાં પાર્શિયલ ડિફરન્શિએશન કરશો તો 2x²/2 થશે. અહીંયા તમે લખશો તો -1 થી 1 છે, જ્યારે 0 થી 1 અહીંયા લખીશું આપણે dy. હવે તમે દેખી શકો છો અહીંયા 2 કેન્સલ આઉટ થાય છે, 1 મૂકીશું 1 નો સ્ક્વેર માઇનસ -1 નો સ્ક્વેર, અહીંયા dy. તો આ થાય છે 0 થી 1, 0 ઇન્ટુ dy, ટૂંકમાં આન્સર આવે છે 0. તો રાઈટ હેન્ડ સાઈડ જે છે આપણી કે ડબલ ઇન્ટિગ્રેશન r del n by del x માઇનસ del m by del y dx dy, આ જે આન્સર આવે છે એ આપણો કેટલો આવે છે? 0 આવે છે. ટૂંકમાં રાઈટ હેન્ડ સાઈડ જે છે એ આપણે કમ્પ્લીટ કરી દીધી છે અહીંયા, બરાબર. તો રાઈટ હેન્ડ સાઈડ છે એ કમ્પ્લીટ થઈ ગઈ છે. અહીંયા તમે દેખી શકો છો રાઈટ હેન્ડ સાઈડ છે del n by del x માઇનસ del m by del y, 0 આન્સર આવે છે. હવે આપણે શું કરવાનું છે? તો આપણે ક્લોઝ ઇન્ટિગ્રેશન m dx વત્તા n dy શોધવાનું છે. હવે આમાં તમે દેખી શકો છો સૌથી પહેલા ab ઉપર શોધવું પડશે, m dx પ્લસ n dy. પછી બીજું આવશે b થી c જે પાથ છે આપણો, m dx પ્લસ n dy શોધવું પડશે. પછી ત્રીજું આવશે c થી d, m dx પ્લસ n dy શોધવું પડશે. અને પ્લસ d થી a આવશે m dx પ્લસ n dy આપણે ફાઇન્ડ કરવું પડશે. તો સૌથી પહેલા 1 by 1 આપણે ફાઇન્ડ કરીએ. પહેલા તો પાથ AB ઉપર શોધીએ, તો અલોંગ AB આપણો જે કર્વ છે અથવા જે લાઈન છે અલોંગ AB, તો AB ઉપર y બરાબર 0 ની લાઈન છે, તો y બરાબર 0, તો એનો મતલબ શું થાય? dy પણ શું થાય? 0. અને x શું થશે? તો x વેરાઇઝ ફ્રોમ -1 થી +1. x ક્યાંથી ક્યાં વેરાઇઝ થાય છે? -1 થી +1. આ જ રીતે આપણે BC શોધશું, CD શોધશું અને DA શોધશું, પછી બધાનો સરવાળો કરશું, આન્સર 0 આવવો જોઈએ, બરાબર. આન્સર 0 આવવો જોઈએ. ચલો તો અહીંયા કિંમત મૂકીએ આપણે, x ની વેલ્યુ -1 થી 1. આપણે AB ના અલોંગ શોધીએ છીએ, અહીંયા તમે m dx વત્તા n dy એવું લખી શકો છો. ઓકે, -1 થી 1. હવે આપણા જોડે m dx, તો પહેલા m ની વેલ્યુ શું છે લખી દો. તો m બરાબર છે આપણા જોડે xy² માઇનસ 2xy, xy² માઇનસ 2xy dx વત્તા n dy. તો n બરાબર શું છે? તો n બરાબર છે આપણા જોડે x²y પ્લસ 3, x²y પ્લસ 3, x²y પ્લસ 3 dy. હવે આમાં તમે y બરાબર 0, dy બરાબર 0, એટલે પાછળનું પદ આખું ઉડી ગયું. અને અહીંયા તમે y બરાબર 0 મૂકશો તો આખું પદ અહીંયા બી 0, અહીંયા બી 0, અહીંયા બી 0, dy 0, એટલે આખું પદ 0 મળે છે. ટૂંકમાં અલોંગ AB આ જે આન્સર છે એ આપણને 0 મળે છે. ચલો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે મેન વસ્તુ શોધીશું આપણે અલોંગ BC. ચલો અલોંગ BC કઈ લાઈન છે? તો x બરાબર 1 ની લાઈન છે, તો dx બરાબર 0 થશે. અને y છે એ y વેરાઇઝ થશે, તો ક્યાંથી ક્યાં વેરાઇઝ થશે? તો y વેરાઇઝ ફ્રોમ y બરાબર 0 ટુ y બરાબર 1. y ની વેલ્યુ તમે જોઈ શકો છો કે આપણી જે BC લાઈન છે ત્યાં આગળ y ની વેલ્યુ 0 થી 1 વેરાઇઝ થશે અને x બરાબર 1 થશે. ચલો હવે આપણે આમાં m dx n dy આપણે શોધી લઈએ. તો અહીંયા હું લખી દઉં છું BC m dx પ્લસ n dy. અહીંયા y ની વેલ્યુ લખી દઉં છું 0 થી 1 y ની સાપેક્ષે. ચલો dx 0 છે એટલે m dx વાળું પદ જે છે આપણું કે xy² માઇનસ 2xy dx આખું 0 થશે. અને બીજું પદ શું છે? તો x²y પ્લસ 3, તો x²y પ્લસ 3 અહીંયા આવશે dy. ચલો આખું પદ 0 થાય છે, તો આ 0 કારણ કે dx 0 છે. આમાં x બરાબર 1 મૂકો
તો અહીંયા 1 નો સ્ક્વેર, અહીંયા y આવશે અને +3. ઓકે, ચલો હવે આનું ઇન્ટિગ્રેશન તમે કરશો તો અહીંયા આવશે y2/3 + 3y 0 થી 1. આવું કંઈક y2/2 આવશે. તો 1/2 + 3 ટૂંકમાં અહીંયા તમે 7/2 આવશે. 1/2 + 3 0 મૂકશો 0, 7/2 આવે છે. તો સેકન્ડ જે છે એ સેકન્ડમાં આન્સર 7/2 આવે છે. ચલો હવે બીસી પૂરું થઈ ગયું. તો અલોંગ સીડી, હવે અલોંગ સીડી કઈ લાઈન છે તો y બરાબર 1 છે, તો dy બરાબર શું થશે 0 થશે. અને x છે વેરાઇઝ થશે, ક્યાંથી ક્યાં વેરાઇઝ થશે તો x વેરાઇઝ ફ્રોમ 1 to -1, x 1 થી -1 વેરાઇઝ થશે. અહીંયા તમે જોઈ શકો છો જે આપણી સીડી લાઈન છે એમાં x 1 થી -1 વેરાઇઝ થશે. ઓકે, તો આપણે હવે લખીએ તો અહીંયા હું લખી દઉં છું કે સીડી m dx + n dy. ઓકે, તો અહીંયા હું લખી દઉં છું x જે છે 1 થી -1 વેરાઇઝ છે. ઓકે, અહીંયા લખીશ હું x2y - 2xy dx + x2y + 3 dy. આટલું તમારું જોડે m dx n dy છે. x y2 છે અહીંયા જે છે એ x y2 છે, x y2 છે. ઓકે, ચલો dy બરાબર 0 એટલે પાછળ ઉપર 0 થઈ ગયું. y બરાબર 1 મૂકવાનું છે, તો 1 થી -1. x બરાબર x રાખીશું 1 નો સ્ક્વેર, અને અહીંયા બી y 1 મૂકવાનું એટલે 2x મૂકીશું અહીંયા, બરાબર, અને અહીંયા આવશે dx. ઓકે, ચલો અહીંયા થશે x2/2 અને માઇનસ અહીંયા આવશે x2 1 થી -1. પહેલા -1 મૂકશું તો 1/2 -1, પાછું 1 મૂકશો તમે તો -1/2 +1 થશે. ટૂંકમાં અહીંયા 0 આવશે. તો અલોંગ સીડી પણ શું મળે છે 0 મળે છે. હવે લાસ્ટ આવ્યું આપણું અલોંગ ડીએ. ચલો અલોંગ ડીએ છે, તો અલોંગ ડીએ જે લાઈન છે એ y બરાબર -1 ની લાઈન, સોરી x બરાબર -1 ની લાઈન થશે, તો dx 0 થશે. અને y વેરાઇઝ ફ્રોમ -1 to 0, સોરી y જે છે ક્યાંથી ક્યાં સુધી વેરાઇઝ થાય છે જોઈ લઈએ. તો 1 થી 0, y વેરાઇઝ ફ્રોમ 1 થી 0, 1 to 0. ઓકે, તો અહીંયા આપણે લખીશું d થી a m dx + n dy. અહીંયા લખીશું આપણે 1 થી 0 m dx એટલે x y2 - 2xy dx. dx 0 એટલે આગળ ઉપર 0 થશે. બીજું આવે છે x2y + 3, અહીંયા આવે છે dy. આગળ ઉપર 0 થશે. અહીંયા આપણે ઇન્ટિગ્રેશનમાં મૂકીએ તો y બરાબર x બરાબર -1 એટલે y + 3 થશે, અને અહીંયા આવશે dy. ફરીથી પાછું અહીંયા y2/2 + 3y આવશે. હવે અહીંયા અપર લિમિટ 0 છે, લોઅર લિમિટ 1 છે, તો -1/2 -3/2 સોરી -3 ટૂંકમાં -7/2 થશે, -7/2 થશે. હવે તમે જોઈ શકો છો કે અહીંયા હું સરવાળો કરું, તમારે લાસ્ટમાં લખવાનું, હું અહીંયા લખી દઉં છું કે આપણે જે ગ્રીન્સ થિયરમ દેખ્યો, તો ગ્રીન્સ થિયરમ ની અંદર જો અહીંયા તમે દેખી શકો છો, તો આના પછી તમે આવું સ્ટેપ લખી શકો છો કે આનો આન્સર 0 હતો, પછી આનો આન્સર 7/2 આવે છે, આનો આન્સર 0, આનું -7/2 અને ઇઝ ઇક્વલ ટુ 0. તો therefore Green's theorem, hence Green's theorem is verified. તો આ જે થિયરમ છે એ વેરીફાય થાય છે, બરાબર. તો આ આખો ક્વેશ્ચન 7 માર્ક્સ નો છે. અગર આ જે છે ક્વેશ્ચન, એવા જ ક્વેશ્ચન જોઈતા હોય તો નીચે આપણો જે વોટ્સઅપ નંબર છે એના ઉપર તમે મેસેજ કરો. આખી જે પીડીએફ છે એ પીડીએફ તમને મોકલીશું, અને જે આઈએમપી પ્રશ્ન છે બધા એક ક્વેશ્ચન 100% ગ્રીન્સ થિયરમ નો પૂછાતો હોય છે. તો અહીંયા આપણો ક્વેશ્ચન નંબર 1 નો ABC કમ્પ્લીટ પૂરો થાય છે. પાર્ટ એ જે છે એ પૂરો થશે. પાર્ટ 2 પાર્ટ 3 જલ્દીથી જલ્દી જેટલું જલ્દી બનશે એટલું જલ્દી અપલોડ કરવામાં આવશે. તો મેક્સિમમ લાઈક કરો, મેક્સિમમ વિડીયોને શેર કરો. ઓકે, અને કઈ બી કન્ફ્યુઝન હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો. ચલો તો ફરીથી મળીશું, ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર.